સુરનગરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ધરતીપુત્રો માટે અવાજ ઉઠાવશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સાકરિયા અને પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કેએમ રાણા, લોકસભાના પ્રમુખ રમેશ મેર અને સુરનગર શહેરના પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે જણાવ્યું હતું કે આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજના 4 વાગે કેટલા સમયથી ખાનગી કંપનીઓએ ખેડૂતોના ખેતરોમાં ભાડુતી પોલીસ લાવી વળતર ચૂકવ્યા વગર વીજ પોલ નાખી જે દમન કર્યું હતું, તેના અનુસંધાને આમ આદમી પાર્ટીના આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું। આમ આદમી પાર્ટીના ખેડૂતોએ પર થયેલા અત્યાચારો અને અન્યાયની વિરુદ્ધ લડી રહી છે અને ખેડૂતોની સાથે ઊભી છે। આ મહાપંચાયતમાં વઢવાણ તાલુકા અને આસપાસના વિસ્તારોમાંથી 5000થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહેશે। મીડિયાના માધ્યમથી તમામ ખેડૂતોને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ સંખ્યામાં આ ખેડૂત મહાપંચાયતમાં પોતાની હાજરી આપો અને ખેડૂતોના આંદોલનને મજબૂત બનાવો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સાકરિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વઢવાણ તાલુકાના નગરા ગામે ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી છે। પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા અદાણી દ્વારા ખેડૂતોના ખેતરોમાં જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ફક્ત સુરનગર જ નહીં પરંતુ આસપાસના અનેક વિસ્તારોમાં અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો સાથે આ રીતે અન્યાય થઈ રહ્યા છે। એના વિરોધમાં નગરા ગામના ખેડૂતો મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોને ન્યાય મળે તે ઉદ્દેશો સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંગુલ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે આગામી 27 તારીખે કિસાન મહાપંચાયત વઢવાણ તાલુકાના નગરા ગામે બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી સરકાર દ્વારા જે ધરાર ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં ગુજરાતના અને આપણા આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના જિલ્લાઓમાં આ કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધમાં જે નગરા ગામે કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં ખેડૂતોને જરૂરી ન્યાય મળે એના માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં જો ખેડૂતોને યોગ્ય ન્યાય ન મેળવવામાં આવે તો હળદરમાં જેમ મોટી કિસાન મહાપંચાયત કરીને જેમ ખેડૂતોને ન્યાય અપાયો હતો, એવી જ રીતે આ મહાપંચાયતમાં પણ અમારા પ્રમુખ આગેવાનો ગોપાલભાઈ, સુદાનભાઈ, મનોજભાઈ સોરઠિયા, સૈતર વસાવા, પરવીન રામ, તમામ મુખ્ય આગેવાનો આ મહાપંચાયતમાં રહી અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ખેડૂતો પણ આ મહાપંચાયતમાં હાજર રહી અને આ મહાપંચાયતને સફળ બનાવવામાં આવશે।